વડોદરાના સેવાસી બસ સ્ટેન્ડ પાસે વડોદરા ગેસ લિમિટેડની આઈસર ગાડીએ બાઇક સવાર દંપતીની અડફેટે લીધી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે પતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલી પત્નીને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। અકસ્માત બાદ આઈસર ગાડીનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જે વડોદરા તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। આરોપીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી હતી। તે રોડ છે ત્યાંથી જે વડોદરા સીએનજી ગેસનો ટ્રક આવતો હતો, પેલી પાર્ટી સામેથી બાઇક લઈને આવતી હતી, ડબ્બાની સાથે એ બી હતું। એટલે એ પાર્ટી આવી અને આ ભાઈએ થોડું ટર્ન માર્યો, એટલે એ ભાઈએ એકદમ જ અંદર બેસી ગયા આગલા ટાયરે। એટલે એ પાર્ટી ગતરાથી પાછળના ટાયર પર આવી। પછી એમને શું કર્યું, મેન જે ટ્રકનો ડ્રાઈવર હતો ને, એમને શું કર્યું, એમની વાઈફને તૈયારીમાં બચાવી લીધા। એમના વાઈફના પગ પર ટાયર ચડી ગયેલું અને એમના માથા પર બી ટાયર ચડી ગયેલું, પણ એમને વાઈફને બચાવીને એક સાઈડ પર મૂક્યા। પછી મેં કીધું, મેં તું ભાગતો ના, તું અહીં ઊભો રહે, તને કશું નહીં થાય। તો એમની વાઈફની મદદ કરી છે, એટલે તું નહીં ના જતો। તો પછી એ પાર્ટી જે ટ્રક ડ્રાઈવર છે એથી કૂદીને ફરાર થઈ ગઈ છે। એમાં 2 જણ હતા, એક ક્લીનર હતો અને એક ટ્રકનો ડ્રાઈવર હતો। ઘટના સ્થળ પર અમે અવેલેબલ હતા। પછી એની ટ્રકની પાછળ જ હું હતું। પછી મેં એને